ગીર સોમનાથથી સમાચાર ગીર સોમનાથ મંદિર ટ્રસ્ટની શિવ ભક્તોને અપીલ વીઆઈપી અને સ્પેશિયલ દર્શનના નામે ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અપીલ કરી। સોમનાથ ટ્રસ્ટે યાત્રાળુઓને સાવચેત રહેવા માટે અપીલ કરી। સોમનાથ મંદિરમાં વીઆઈપી પાસ કે સ્પેશિયલ દર્શનની નથી કોઈ પ્રથા। ફરજી વેબસાઇટ ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી ઉઘરાણા ચાલી રહ્યા છે। ગૂગલ એઆઈ સર્ચ રિઝલ્ટમાં પણ ભ્રામક માહિતી દર્શાવતી હોવાનો ટ્રસ્ટે દાવો કર્યો। પૂજા રૂમ અને પ્રસાદ બુકિંગ માત્ર ટ્રસ્ટની સાઇટ પરથી જ માન્ય છે। ફરજી વેબસાઇટને બ્લોક કરવા ગૂગલમાં રિપોર્ટ પણ કરાયો હોવાનો ટ્રસ્ટ તરફથી દાવો કરવામાં આવ્યો છે। ફ્રોડ આચરનારાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી। દરેક યાત્રિકો સમાન રીતે દર્શન કરે એવી વ્યવસ્થા જ સોમનાથ મંદિરમાં દર્શનની છે। તાજેતરમાં જ ટ્રસ્ટના ધ્યાનમાં આવ્યું છે કે અમુક ફ્રોડ લોકો દ્વારા ફરજી વેબસાઇટ બનાવી અને લોકોને વેબસાઇટના માધ્યમથી વિશેષ દર્શન કે સ્પેશિયલ દર્શન માટે ના પૈસા માગી અને ઓનલાઈન બુકિંગ લઈ અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે। ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને વિશેષ ખાસ અપીલ કરવામાં આવે છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ somnath.org પરથી જ રૂમ બુકિંગ હોય, પૂજાવિધિનું બુકિંગ હોય કે પ્રસાદનું બુકિંગ હોય, માત્ર ને માત્ર ઓફિશિયલ વેબસાઇટ પરથી જ કરવામાં આવે છે। ટ્રસ્ટમાં વીઆઈપી કે સ્પેશિયલ દર્શનની કોઈ પ્રથા પહેલેથી છે જ નહીં કે આવું વીઆઈપી દર્શન માટે કોઈ ટ્રસ્ટમાં વ્યવસ્થા જ નથી, જેથી દરેક શ્રદ્ધાળુઓને ધ્યાનમાં લેવું એમાં ચેતવવામાં આવે છે કે સોમનાથ ટ્રસ્ટમાં માત્ર ને માત્ર દર્શનની વ્યવસ્થા સમાન ધોરણે જ કરવામાં આવે છે।